हेलो दोस्तों, केम छो बधा? आई होप बधा मजामां ज हशो। अने ज्यारथी पोलीस कोन्स्टेबलना मार्क्स आव्या छे त्यारथी एटला बधा मेसेज आवे छे के मार्क्स तो थता नथी, तो हवे शुं करवुं जोईए। तो खास करीने पहेला तो जे लोकोने मार्क्स थता नथी ए लोकोए हवे प्रिपरेशन आगळ करवी छे के नहीं ए तो तमने ज ख्याल हशे। मने ख्याल नथी के तमे आगळ तैयारी करवाना छो के नहीं। जो तमे तैयारी करवाना छो तो कोई जॉब साइडमां करवी जोईए, कोई पण जॉब गोती, जे बी जॉब तमे करी शको छो, तमने अफोर्डेबल छे के जे जॉब तमने प्रिपरेशन बी साथे करी शको अने जॉब पण करी शको ए टाइपनी जॉब गोती अने तमारे करवी जोईए अने जोड़े जोड़े प्रिपरेशन करवी जोईए। अने खास करीने तमे एम कहेशो पहेला के अमारी पासे जॉब ज नथी, घणा लोको एवा मेसेज करे छे के मारी पासे जॉब नथी, जो जॉब गोती दो। तो एमना माटे मैं एक विडियो छे शूट करीने शेर कर्यो छे, तो ए विडियो जोई लो। एमां मैं 8 થી 9 जॉब तमने बतावी छे के तमे कोई बी सिटीमां रहो छो तो त्यां तमने 1-2 जॉब तो एमांथी मळी ज जवानी छे। एवी मैं जॉब बतावी छे के बधा सिटीमां छे तमने मळी जशे, जेम के रिलायंसनो शोरूम छे, क्रोमा छे, बधा सिटीमां होय तो तमे त्यां इंटरव्यू आपो छो अने जो त्यां तमे इंटरव्यू आपीने तमे इलिजिबल छो के तमारुं जे स्टडी छे बधाने एक्सपीरियंस प्रमाणे तमने कदाच जॉब मळी बी जाय तो ये जॉब तमे करी शको छो। ए सिवाय कोई बी सारा एवा शोरूम छे, कंपनी छे के जे तमने एक्सपीरियंस कोई बी जॉबनो नानो एवो बी एक्सपीरियंस होय तो तमने 10 થી 12,000 सेलरी स्टार्टिंग मळी शके छे। अने फ्रेशर छो तो एटली बधी सेलरी न मळे, 9-10 हज़ार मळती होय छे। अने स्टार्टिंग जे एक्सपीरियंसवाळाने 10 થી 12,000 होय छे। पछी तमे जे रीते सेलिंग करो छो एमना पर तमने आगळ छे इन्सेंटिव वगैरे मळतुं होय छे। तो आ रीते तमे कोई पण जॉब करी शको छो। एमना सिवाय अधर ऑप्शन कही शकाय तो जे लोको छे प्रिपरेशन करता होय અને પ્રિપરેશનની જોડે જોડે સાઇડ ઇન્કમ માટે કંઈ કરવું હોય એ સિવાય બી ઘણા બધા ઓપ્શન છે ઓનલાઈન કે તમે ઓનલાઈન બી વર્ક કરી શકો છો, જેમાં ઓનલાઈન માર્કેટિંગ હોય છે અને ઘણી બધી એવી વેબસાઇટ છે કે જ્યાં તમને ઓનલાઈન જોબ પણ મળી જતી હોય છે। સિવાય પણ તમારી પાસે બહુ બધા ઓપ્શન છે, જેમ કે તમે કોઈ બી ઇન્સ્ટાગ્રામની ફોકટની રીલ્સ છે સ્ક્રોલ કર્યા કરો છો અને સમય છે તમારો બરબાદ કરો છો, એમની જગ્યાએ તમે તમારું फेसबुक अकाउंट ओपन करो, यूट्यूब अकाउंट ओपन करो। જ્યારે તમે સ્ટડી કરો છો તો 15 સેકન્ડ 30 સેકન્ડનો વિડીયો છે તમે અપલોડ કરી શકો છો। તમે કહેશો કે પ્રિપરેશન કરીએ છીએ ત્યારે એવો ટાઈમ નથી, એવું નથી હોતું। તમે શું અડધી કલાક તમે બગાડતા નથી જ્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે બીજાના વિડીયો નથી જોતા? તમે શું 24 કલાક સવારથી સાંજ સુધી તમે વાંચ્યા કરો છો? એવું તો ન જ બને કે કોઈ 24 કલાક વાંચ્યા કરે, તો ખબર નહીં કઈ પોસ્ટ ઉપર હોય, એવું કોઈ હોતું જ નથી। તો તમારો જેટલો બી સમય છે બીજાની રીલ્સ જોવામાં સ્ક્રોલ કરો છો, એ જ કંઈ તમારું ખુદનું અકાઉન્ટ છે ઓપન કરો છો, તમે સ્ટડી કરો છો તો સ્ટડીનો વિડીયો છે શેર કરી શકો છો, રનિંગ કરો છો તો એમનો છે। અને તમે કહેશો કે એડિટિંગ નથી આવડતું, સ્પીચ સારી નથી, બોલતા નથી આવડતું, તો એ શીખવામાં ટાઈમ લાગી જાય। તો એ શીખો તો એટલો બધો કંઈ ટાઈમ નથી લાગતો। તમે બોલશો તો કોન્ફિડન્સ આવશે તો તમે એ પણ કરી શકશો। અને તમારે બોલવું નથી, તમારી સ્પીચ નથી આપવી તો અત્યારે બહુ બધા મોટિવેશન ડાયલોગ પણ અવેલેબલ હોય છે યુટ્યુબ છે, ફેસબુક પર, તો એ તમે એડ કરી અને જસ્ટ નોર્મલ એડિટિંગ કરી અને શેર કરી શકો છો। તો મોટિવેશન ડાયલોગ હશે તો બીજા લોકોને બી કામ આવશે। તો તમે આ વસ્તુ કરી શકો છો કે જ્યારે બી તમારી ચેનલ છે મોનેટાઇઝ થશે તો સાઇડ ઇન્કમ જે આવશે એમાંથી તમે છે તમારું રેન્ટ છે યા ફિર અધર ખર્ચા છે બુક્સ વગેરેના તો એ ઉઠાવી શકશો અને તમારું પ્રિપરેશન બી સાઇડમાં ચાલુ રહેશે। અને જ્યાં ફેસબુક અકાઉન્ટની વાત છે તો ત્યાં પણ તમને પૈસા મળે જ છે। ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે ત્યાં તમને કોઈ જ પૈસા નથી મળતા। તો ત્યાં તમે અકાઉન્ટ બનાવો છો એનો ફાયદો એક જ છે કે તમારું માર્કેટિંગ થાય છે અને ત્યાંથી તમને કોઈ બી જોબ વગેરે ઓફર મળે તો અલગ વાત છે। અને એડવર્ટાઇઝમેન્ટ કરો છો તો તમારા માટે બેસ્ટ છે ઇન્સ્ટાગ્રામ, નહીં તો ત્યાં કોઈ છે પૈસા આપવામાં નથી આવતા, બટ ફેસબુક અને યુટ્યુબ પર મળે છે। જ્યારે મેં પ્રિપરેશન કરતી હતી, કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરતી હતી ત્યારે મારી યુટ્યુબ ચાલુ હતી। અધર વ્લોગ મેં નથી અપલોડ કરતી, બટ સ્ટડી વ્લોગ જ્યારે મેં અપલોડ કરતી હતી, રનિંગની ટિપ્સ છે, તો ત્યારે મારી બે ઇન્કમ તો ઓલરેડી આવી ગઈ હતી કે જે મારું રેન્ટ ભરવામાં અને મને વચ્ચે કામ આવી ગઈ હતી। તો આ રીતે તમે કરી શકો છો। યા ફિર હજી ભરતી રિલેટેડ બધા લોકો જે કમેન્ટ્સ કરે છે કે ભરતી ક્યારે આવશે, તમે રનિંગ સ્ટાર્ટ કરવાના છો યા ફિર નહીં, તો રનિંગ મારું ઓલરેડી ચાલુ છે, મતલબ ડેઇલી નહીં, મતલબ ક્યારેક કરું છું તો મેં અચાનક ચાલુ બી કરું તો મને કોઈ પ્રોબ્લેમ ના આવે। તો એ રીતે તમે રનિંગ બી ધીમે ધીમે સ્ટાર્ટ કરી શકો છો અને જોબ પણ કરી શકો છો કે જ્યારે નજીક ભરતી આવે તો એકદમથી તમારે જોબ વગેરે છોડીને ડાયરેક્ટલી પ્રિપરેશનમાં ન લાગી જવું પડે। અને જોબ તમે એમ કહેશો કે ડાયરેક્ટલી જોબ અત્યારે મારી પાસે કંઈ છે જ નહીં તો હું જોબ શું કરું? તો જ્યારે તમને કાંઈ જ એક્સપિરિયન્સ નથી ને તો કપડાના શોરૂમમાં તમને 10 થી 12,000 સેલરી મળતી હોય છે જો તમે કામ કરી શકતા હોય તો, નકર ત્યાં જોઈને તમે 1 થી 2 દિવસ ટકો અને પછી કહો કે હવે જોબ નહીં થાય તો એ કોઈ જોબ તમે નહીં કરી શકો। ખાસ કરીને તમારા અનુભવ પ્રમાણે તમે જોબ શોધશો ને તો વધીને 10-12,000 સેલરીમાં તમને મળી જ જશે અને સારો એક્સપિરિયન્સ હોય તો 15,000 20,000 તમને જે એક્સપિરિયન્સ છે એમના પર મળતી હોય છે। તો નાની મોટી તમે કોઈ બી જોબ શોધી લો, તમે જે શહેરમાં રહો છો, અને જોબ કરતાં પણ મેં એક એડવાઇસ આપીશ, યુટ્યુબ ચેનલ ઓપન કરો, ફેસબુક અકાઉન્ટ છે તમારામાં તો એ બી તમારા વિડીયો શેર કરો
એ તમને આગળ જતાં બહુ બધો કામ આવવાનું છે. અત્યારે તમને એમ લાગશે કે ઇન્કમ નથી, મોનેટાઇઝ કરવી ચેનલ બહુ વાર લાગી જશે, અત્યારે નહીં ખબર પડે. જસ્ટ તમે વ્લોગિંગ બી શેર કરો છો તો એની ઇન્કમ બહુ સારી એવી આવતી હોય છે. તો જોબ બી કરો છો તો આ વસ્તુ તમે સાઈડમાં કરી શકો છો, જોબ જોડે પ્રિપરેશન બી કરી શકો છો. અને રહી વાત જોબની, જે લોકો કમેન્ટ્સ કરે છે કે મને જોબ શોધી આપો, એમના માટે જોબ માટે મેં ઓલરેડી છે એક વિડીયો શેર કર્યો છે. એમાં 8 થી 9 જોબ છે. એકવાર પ્રોપરલી પૂરો વિડીયો જોવો. કોઈ એમાં કમેન્ટ્સ, બહુ બધી કમેન્ટ્સ હતી કે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ અત્યારે ચાલતું નથી તો એ સિવાય બતાવો. તો ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એ મેં પહેલાં છે એમાં જસ્ટ સમજાવ્યું છે, અને એ સમજાવ્યા પછી પ્રોપરલી 7 થી 8 જોબ એવી છે જે મેં બતાવી છે કે તમે કોઈ બી અધર સિટીમાં છો તો ત્યાં બી તમે કરી શકો છો. અને ખાસ કરીને ગર્લ્સ કે બોયઝ, જ્યારે તમે કોઈ બી જોબ શોધતા હોય ને ત્યારે સૌથી પહેલાં તમને મળતી હોય ને તો ટ્રુ કોલરની છે, મતલબ સોરી ટેલિકોલરની જોબ છે એ તમને મળશે. બટ એ જોબ ન કરવી જોઈએ. કોઈ બી ટેલિકોલરની જોબ તમે કરો છો ને, ટેલિકોલરની જોબ જોઈન કર્યા પછી એમની સેલરી ટાઈમ પર આવશે એવું કહી ન શકાય. ખાસ કરીને કોઈ બી વ્યક્તિ છે કોઈ બી સિટીમાં જાય તો ડાયરેક્ટલી બધા છે ને તમને એ જ સજેસ્ટ કરશે કે ટેલિકોલરની જોબ તું કરી શકે છે, બટ એમની ટાઈમ પર સેલરી નહીં આવે. ટાઈમ પર તો નહીં, ક્યારેક તો આવતી જ નથી. એટલે ખાસ ધ્યાન રાખવું. એમના કરતાં છે સેલિંગ કરવાનું રાખવું. કોઈ બી શોરૂમ છે, કોઈ બી શોરૂમ છે, 4 વ્હીલનો છે, ક્રોમા છે, રિલાયન્સ છે, અને કોઈ મને મેસેજ કર્યો તો ડીમાર્ટ વગેરે જેવા શોરૂમમાં મળી શકે અમને જોબ, તો મોલમાં છે એવી જોબ હોય તો કહેજો. તો ડીમાર્ટમાં કેવું હોય છે કે ડીમાર્ટની બહાર એક બોક્સ રાખેલું હોય છે, એમાં તમારે જોબ કરવી હોય તો ત્યાં તમારે રિઝ્યુમ નાખી દેવાનું. જ્યારે બી બધા રિઝ્યુમ એક જોડે ખોલશે ત્યારે તમારું રિઝ્યુમ જોશે. જો તમે એમની જોબ માટે જે બી વસ્તુ જોઈએ છે એ તમારા રિઝ્યુમમાં હશે તો તમને કોલ આવી જશે. તો આ રીતે તમે કરી શકો છો. બાકી અધર કોઈ બી જોબ તમે શોધતા હોય તો એક OLX કરીને એપ્લિકેશન છે, એમાં તમને મળી જશે. અને જોબને રિલેટેડ તો બહુ બધી એપ્લિકેશન છે, યુટ્યુબ પર સર્ચ મારજો, ત્યાંથી પણ તમે શોધી શકો છો. તો જોબ જોડે જોડે તમે છે પ્રિપરેશન કરી શકો છો. અને ખાસ કરીને જોબ ન કરવી હોય અને હવે આગળ પ્રિપરેશન પણ ન કરવી હોય તો હું તો કહીશ કે જોબ કરવા કરતાં નાનો તો નાનો પણ ખુદનો ધંધો કરવો જોઈએ. જોબ છે આખી જિંદગી નહીં થઈ શકે, અને ખાસ કરીને એમાં તમે છે તમારા ઘરના ખર્ચા જ ઉઠાવી શકશો, કોઈ જ વધારે મોટું કરી શકશો નહીં કોઈ પણ જોબ કરશો તો. અને જ્યારે તમે નાનો પોતાનો ધંધો હશે ને તો આગળ જઈને જે આગળ છે તમે ડેવલપ થશે, બહુ વધારે એમાં પ્રોફિટ થશે, ત્યારે તમે ખુદનું બહુ વધારે આગળ વધારી શકશો. ખુદનો ધંધો હશે તો કોઈ કહેશે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી, પૈસા નથી, તો નાનેથી સ્ટાર્ટ કરો. આગળ જઈને જે રીતે આવતું જાય એ રીતે વધારે તમે વધારી શકો છો. અમે બી એવા જ કંઈક પ્લાન કરી રહ્યા છે. અને રહી વાત કે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની છું કે નહીં, આવી બધી બહુ બધી કમેન્ટ્સ આવે છે, તો અત્યારે મેં કંઈ ડિસાઇડ નથી કર્યું. જોઈશ મને બી આગળ જઈને. પહેલાં જે જૂનું હતું એ તો જતું રહ્યું છે, બટ ઈચ્છા થશે તો મેં મારી જોબની જોડે જોડે સાઈડમાં મેં રીડિંગ સ્ટાર્ટ કરીશ અને એક્ઝામ આવશે ત્યારે આપી દઈશ. બાકી ખાસ કોઈ હવે પહેલાં જેવું જૂનું છે ને કે જે સવારથી સાંજ સુધી લઈને મેં વાંચતી હતી કે હવે એ રીતે સવારથી સાંજ સુધી વાંચીશું, ટાઈમ બરબાદ કરીશું, જોબ નહીં કરીએ. તો કેવું છે કે જોબ સાઈડમાં મૂકી અને કેટલાક વર્ષો તમે આપી શકશો, 4 થી 5 વર્ષ, વધીને કેટલાક આપવાના. તો હવે જ્યારે તમે 2-3 વાર એક્ઝામ આપી જ દીધી છે તો જોબ કરવાની અને જોબની જોડે જોડે સાઈડમાં તમે છે પ્રિપરેશન કરી શકો છો. આ રીતે કરી શકો છો. અને આ સિવાય તમારી કોઈ કમેન્ટ્સ છે, કોઈ સવાલ છે તો કમેન્ટ સેક્શનમાં લખજો. મેં છે નેક્સ્ટ વિડીયોમાં એના આન્સર જરૂરથી આપીશ. અને જે લોકોની કમેન્ટ્સ અને મેસેજ હતા, ખાસ કરીને કમેન્ટ્સ કરતાં મેસેજ બહુ બધા ઇન્સ્ટામાં પડ્યા છે, એકને હું આન્સર નથી આપી શકતી, બટ આ વિડીયો તમે જોઈ લેજો, ખ્યાલ આવી જશે. તો આમના સિવાય કોઈ સવાલ છે તો ફરી તમે કમેન્ટ સેક્શનમાં લખજો. તમારા મેસેજ તો એક મેં ચેક ન કરી શકતી હોય, તો નેક્સ્ટ વિડીયો એમના પર હું લાવીશ અને જે બી તમારી કન્ફ્યુઝન હશે દૂર કરવાની કોશિશ કરીશ. ને આઈ હોપ કે જે લોકોના મેસેજ હતા એમનું કન્ફ્યુઝન બી આ વિડીયોની અંદર દૂર થયું હશે. અને નેક્સ્ટ વિડીયો તમારી જે બી કમેન્ટ્સ હશે એમના પર મેં લાવીશ. સો આઈ હોપ કે આ વિડીયો છે તમને હેલ્પફુલ થાય અને પસંદ બી આવ્યો હશે. તો જલ્દી મળીશું મારા એક નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.